આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સુરેન્દ્રનગરમાં પ્રચાર સભાને સંબોધશે। આવતીકાલે રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર સામે વિશાળ મેદાનમાં પ્રધાનમંત્રી મોદી જાહેર સભાને સંબોધશે। આ જાહેર સભાને લઈને હાલ જિલ્લા ભાજપના હોદ્દેદારો તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે। આ સંમેલનમાં સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ભાવનગર બેઠકના ઉમેદવાર નીમુબેન બામણિયા સહિત મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહેશે। આ સભા માટે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર અને અન્ય જિલ્લામાં 7 એસપી, 13 ડીવાયએસપી, 31 પીઆઈ, 98 પીએસઆઈ, 710 કોન્સ્ટેબલ, 196 મહિલા કોન્સ્ટેબલ, 30 એસઆરપી જવાનો, 322 હોમગાર્ડ જવાનો મળી કુલ 1422 પોલીસ કર્મી ફરજ પર તૈનાત રહેશે। સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભાને લઈ અને હાલ સુરેન્દ્રનગર જે ત્રિમંદિરની સામે જે સભાનું સ્થળ છે ત્યાં તડામાર તૈયારીઓનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરી અને હાલ જે ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ તેને લઈને આ સભામાં ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તૈનાત કરી દેવામાં આવ્યા છે સભા સ્થળે। અને ખાસ કરીને જો સભાની વાત કરવામાં આવે તો આ જે સભા છે એ સુરેન્દ્રનગર લોકસભા ઉપરાંત રાજકોટ અને ભાવનગર આ 3 જે લોકસભા છે લોકસભા માટે થઈ અને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વડાપ્રધાનની સભા બાદ એની પરિણામ પર કેવી અસર પડશે તે તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો પ્રધાનમંત્રી મોદી પ્રચંડ પ્રચારનો આજથી શુભારંભ કરવાના છે। કાલની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં એક જનસભા ગજવશે અને તે પહેલા જ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સાંસદ સભ્યો હોય કે ધારાસભ્યો, હોદ્દેદારો, સંગઠનના તમામ કાર્યકર્તાઓ જેમની હાજરી અહીં જોવા મળશે અને એ પહેલા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં સૌથી પહેલી સભાની વાત કરીએ તો ડીસામાં સંબોધશે। પ્રધાનમંત્રીના આગમનને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ડીસામાં સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી બહાર કરતા મંડપમાં 8 ડિગ્રી જેટલું તાપમાન નીચું રહેશે। આ સિવાય આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તૈનાત રહેશે, જેમાં પેરામેડિકલ સ્ટાફ સાથે આરોગ્યની 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે, જ્યારે 108ની 6 ઇમરજન્સી વાન સભા સ્થળે ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને 35,000 જેટલા ઓઆરસીના પેકેટનું વિતરણ પણ કરાશે। સભા મંડપમાં 50,000 ખુરશીઓની બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેજ પર મોદી સાથે 60 આગેવાનો બેસી શકે તે માટેની મંજૂરી પ્રધાનમંત્રીની સુરક્ષા એજન્સી પાસે માંગવામાં આવી છે। તો પ્રધાનમંત્રી પહેલી સભા ડીસામાં સંબોધવાના છે અને તે માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે। પ્રધાનમંત્રીના સ્વાગત માટે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। અહીં જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે ભવ્યાથી ભવ્ય રીતે આયોજન કરાયું છે। જે બહારનું તાપમાન હશે તેનાથી 8 ડિગ્રી ઓછું તાપમાન ડોમમાં જોવા મળશે અને 50,000ની બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। ધુઆધાર પ્રચાર માટે ડીસામાં કાર્યકર્તાઓ ઘણા દિવસોથી કામે લાગ્યા હતા અને આજનો આ દિવસ જ્યારે પ્રધાનમંત્રી પ્રચારનો શુભારંભ કરશે। ગુજરાતના સ્થાપના દિવસથી જ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે। બનાસકાંઠાના ડીસા બાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 5:15 વાગે પાડોશી જિલ્લા સાબરકાંઠામાં પ્રચાર સભાને સંબોધશે। પીએમ મોદી સાંજે હિંમતનગરમાં વિજય વિશ્વાસ સંમેલન યોજશે। આ મહાસભા માટે હાલ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। વિશાળ ડોમમાં 1 લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાને પગલે હાલમાં સાબરડેરીથી રામપુરા ચોકડી સુધીનો રસ્તો 6 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સાથે જ સ્થળ પર ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। લોકસભાની ચૂંટણીને પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। બંને પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરમાં કરી દેવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આજથી જ જે સભાઓ અને રેલીઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવી તો આજે હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનું જે હિંમતનગર પાસે આવેલું જે આમોદરા ગામ છે ત્યાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 5 કલાકે આ સભા યોજાશે। સભામાં 1 લાખથી વધુ લોકો આ સભામાં જોડાય તેવી આયોજન પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને અહીંયા જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે બેઠક વ્યવસ્થામાં પણ 1 લાખથી
વધુ લોકો બેસી શકે તે પ્રમાણે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. બાજુમાં જ હેલીપેડ બનાવવામાં આવ્યું છે. તો આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને જે અહીં આવતા લોકો છે તેમને આવતા અગવડતા ના પડે અને તેમને ગરમીનો અનુભવ ન થાય તે માટે પંખા અને ફોગિંગ સિસ્ટમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ ઉપરાંત જે સાબરડેરીથી લઈને રામપુરા ચોકડી સુધીનો જે રસ્તો છે 6 કલાક સુધી બંધ રાખવામાં આવશે અને જે અન્ય વૈકલ્પિક રસ્તાઓ છે રસ્તાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે જે રીતનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ ભાજપ દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ઘડકી દેવામાં આવ્યો છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આ ઉપરાંત કોઈ વિરોધ પણ ન થાય તે માટેની પણ તકેદારી હાલ તો પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. દરેક લોકો માટે અતિ મહત્વના સમાચાર છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી અંગે મોટી આગાહી કરી છે. પરેશભાઈના મતે આવતીકાલથી 4 મે સુધી એટલે કે 3 દિવસ ભીષણ ગરમી પડી શકે છે. તેમનું કહેવું છે કે મે મહિનામાં ગરમી પોતાનો રેકોર્ડ તોડવા જઈ રહી છે. આવનારા દિવસમાં પણ આ તાપમાન અને હીટવેવમાંથી આપણે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી. જેમાં ખાસ કરીને આવનારા 3 દિવસ જેમાં 2, 3 અને 4 મે મહિનાની 2, 3 અને 4 મે આ 3 દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે. જેની અંદર ખાસ કરીને તાપમાન છે એ સરેરાશ 41 ડિગ્રીથી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે અને જેમાં ગુજરાતના અમુક સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રીને પણ પાર થાય. પરેશભાઈના મતે આ 3 દિવસ કેટલાક ભાગોમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી પણ વધુ ઊંચકાઈ શકે છે. તેમણે ગુજરાતના 9 ભાગો અંગે આગાહી કરી. ખાસ કરીને અમદાવાદ વાસીઓ માટે કાલથી 3 દિવસ ખૂબ ગરમ રહી શકે છે. સૌરાષ્ટ્રનું રાજકોટ, અમરેલી, કચ્છના એકલ દુકલ સેન્ટર છે એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, નડિયાદ, એ સાથે કપડવંજ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 44 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. એટલે એકંદર જોવા જઈએ તો જેવી રીતે એપ્રિલ મહિનો છે એ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડીને સૌથી વધારે ગરમ જોવા મળી રહ્યો છે, એવી જ રીતે હવે આવનારો મે મહિનો છે 2024નો એ પણ સૌથી વધારે ગરમ જોવા મળશે ને એ મે મહિના દરમિયાન પણ તાપમાન છે અનેક રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે. પરેશભાઈના મતે મતદાનના દિવસે ભીષણ ગરમીનો અનુભવ થઈ શકે છે. 7 મે 2024ના રોજ રાજ્યની અંદર મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે પણ ગુજરાતની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. મહત્વપૂર્ણ સમાચાર. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ હીટવેવ રહેશે. કચ્છ, દીવ, ભાવનગર, વલસાડમાં હીટવેવની આગાહી કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. 7 મેના રોજ 40 થી 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના. મતદાનના દિવસે કાળઝાળ ગરમીથી મતદારો પરેશાન થઈ શકે છે. 40 થી 41 ડિગ્રી તાપમાન રહેશે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે કે 5 દિવસ હવામાનમાં જે હીટવેવ છે તેની અસર રહેશે અને જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે તેમાં વધુ અસર જોવા મળશે. કચ્છ, દીવ, ભાવનગર, વલસાડમાં હીટવેવ રહેવાની સંભાવનાઓ. ગરમ પવનો ફૂંકાઈ શકે છે એટલે નાગરિકોને પણ તૈયાર રહેવું પડશે તમામ તકેદારી લેવા માટે. पाँच दिनों के लिए सौराष्ट्र और कच्छ और साथ में साउथ गुजरात रीजन के कुछ डिस्ट्रिक्ट में हीट वेव वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए. और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो कच्छ है, दीव है, पोरबंदर, भावनगर और वलसाड़. इन जगहों पे मतलब इन डिस्ट्रिक्ट पे आने वाले 5 दिनों पे हीट वेव वार्निंग रहेगी. गुजरात और सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया में हीट वेव कंडीशन मतलब डिस्कम्फर्ट कंडीशन आने वाले 5 दिनों में बनी रहेगी. ये जो 40, 41 और 39 ये आने वाले 7 दिनों पे ऐसा पैटर्न बना रहेगा.